બોલો અમૃત બાપાના મેલડી માની જય. હર હર મહાદેવ. માં, મારું નામ હેતલ નીતિન રાઠોડ છે. અમે મુંબઈથી આવીએ છીએ. અમારું ગામ દુદાણા છે. માં, અમે તમારા વિડીયો જોઈએ છીએ અને વિડીયો જોતાં જોતાં માં અમને તમારા પર એટલો ભાવ આવ્યો છે, એટલી શ્રદ્ધા આવી છે ને માં. અને અમારું દુઃખ શું છે એ તો તમે જાણો જ છો માં. અને મેં એવું એક મનમાં ધાર્યું હતું કે આ મારા ઘરનાને બધી જ આદતો હતી. આદતો એટલે કે નશા અને નશાની કોઈ સીમા નહોતી. એને એટલી બધી આદતો હતી નશા કરવાની બધી જ રીતે. અને માં તમારા ભક્ત છે, અમારા ઘરના ભવા છે માં, તો પણ આવું બધું કરતા હતા. એ અમને સારું નહોતું. અને મારે 2 છોકરાઓ છે. મારા લગ્ન એના સાથે થયા ત્યારે મને પહેલાં બધું કાંઈ ખબર નહોતી માં. અને પછીથી આ બધું મારે ખબર પડવા લાગી. એમને પહેલાંથી એટલે કે નાના 10-15 વર્ષથી હતા ત્યારથી જ એમને નશા કરવાની આદત પડી ગઈ હતી. અને મારા લગ્ન થયા તો હું કાંઈ મારે જાણ નહોતી. અને પછી આવું બધું મને ખબર કરવા લાગી અને અમે માના વિડીયો જોવા લાગ્યા. અને માએ મેં એવી પ્રણ લીધું હતું કે હું માં જો આ સારી રીતે આને બધું છોડી દે અને અમારા ઘરમાં બધું સારું થઈ જાય ને તો હું 5 રવિવાર અહીંયા ભરીશમાં. પણ પહેલાં જ રવિવારે હું જ્યારે પહેલા રવિવારે માં અહીંયા આવીને તો પહેલાં જ રવિવારે જે તમારું અહીંયા માળામાં અમૃત બાપાની માળા મળે છે ને એ માળા એણે ધારણ કરી લીધી છે. અને એમ કહે છે કે હું અને એને મેં કીધું પણ નહોતું કે મારે તમારે સુધારવાની માનતા લીધી છે. એને જાણ વગર એણે મને સામેથી જ એવું કીધું કે હું આજ પછી આવું બધું કાંઈ નહીં કરીશ અને હું બધું છોડી દઈશ. એને મને સામેથી જ આવું બધું કહી દીધું માં. માં, તમે કળિયુગના રાજા છો માં. માં, તમને બધું ખબર છે માં. અમે કાંઈ કહેવા નથી માંગતા માં, પણ તમે જાણો છો માં, મારું દુઃખ બધું તમે જાણો છો માં. માની નશાને લઈને અમને એટલું બધું દુઃખ આવી ગયું છે ને માં. હું તમારો આભાર વ્યક્ત કરવા આવી છું માં કે તમે એને મારે એક જ રવિવાર ભર્યો અને આવું એને તમે એકદમ પ્રણ લઈ લીધું કે હું આજ પછી આવું કાંઈ નહીં કરું અને બધું છોડી દઈશ. તમે 5 રવિવાર ભરવાનું અહીંયા મેં એવું રાખ્યું હતું. આજે મારો 5મો રવિવાર છે અને હું આવી છું માં તમારો આભાર વ્યક્ત કરવામાં.